त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सेल्फ रियलाइजेशन अगर फ्रीडम फ्रॉम बॉन्डेज મળે કઈ રીતે? અને એ પ્રશ્નના જવાબમાં અષ્ટાવક્રજીએ કહેલું કે મોક્ષ જોઈએ છે, મુક્તિ એક જ રસ્તો છે, વિષયાન વિષવત્યજ. અને એના ઉપર ગઈકાલે વિસ્તૃત વિચારણા કરી. ઇન્દ્રિયોના વિષયોને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધને તું ઝેર સમજી અને ત્યાગી દે. એ સંદર્ભમાં રિવર્સ ડ્રાઇવિંગ જેવી વાત આપણે કરી ચૂક્યા. ઇન્દ્રિયોને એના વિષયોથી કેવી રીતે પાછી વાળવી અને આત્મ સ્વરૂપમાં સ્થિર કેવી રીતે કરવી એ ચર્ચા થઈ ચૂકી. પણ અષ્ટાવક્રજીનો જે ઉત્તર છે અધૂરો છે. પ્રશ્નો તો પૂર્ણ રીતે પૂછાઈ ગયા, ઉત્તર અધૂરો છે. શું કરવું અને શું ન કરવું? વિષયોનો ભોગ ન કરવો એટલે વિષયોને ત્યાગી દેવા ઝેર સમજીને, અને બીજી વસ્તુ છે એનું અમૃત સમજી અને એનું નિત્ય નિરંતર પાન કરવું. તો અડધો ઉત્તર અપાઈ ગયો. અને હવે જે બીજો અડધો ઉત્તર છે એ સંદર્ભમાં આપણે આગળ પ્રસ્થાન કરીશું. અષ્ટાવક્રજીએ કહ્યું અમૃતની જેમ પાન કરવું, પણ શેનું એ સમજીએ તે પૂર્વે એક સ્પષ્ટતા. આખો ગ્રંથ છે ને, સમગ્ર ગ્રંથમાં આ એક જ એવું માર્મિક સ્થળ છે જ્યાં નૈતિક મૂલ્યોની વાત કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથમાં ક્યાંય નૈતિક મૂલ્યોની આવી વાત કરવામાં આવી નથી. એમાં એમ કહ્યું સંતોષ, દયા, આર્જવ, ક્ષમા અને સત્ય વગેરે જે છે સદ્ગુણો છે એને અમૃત સમજી અને એનું પાન કર. એટલે જીવનમાં આ બધા ગુણોને આવકારવાના, સ્વીકારવાના અને જીવનમાં ઉતારવાના, અને નિત્ય નિરંતર એવી પ્રતિજ્ઞા કરતા રહેવાનું કે હું આનું પાલન કરીશ, સંતોષથી તૃપ્ત રહીશ. આર્જવ, સત્ય, ક્ષમા, આ તમામ વસ્તુ છે એને અમૃત સમજી અને એનું પાન કરીશ. બાકી આ ગ્રંથમાં જીવ નથી, જગત નથી, ઈશ્વર નથી, જન્મ નથી, મોત નથી, બંધન નથી, મોક્ષ નથી, સાધન નથી, સાધના નથી, કોઈ સિદ્ધ પણ હોઈ શકે નહીં. અજાતવાદના સિદ્ધાંત ઉપર સ્થિત થયેલો આ ગ્રંથ છે. આટલી ચોખવટ બાદ એમ કહ્યું કે શેનું શેનું સેવન કરવું, પણ કેવી રીતે? અમૃત સમજીને. પહેલાં શું કહ્યું હતું? ઝેર સમજીને. ઝેર સમજીને વિષયોનો ત્યાગ કરવાનો અને અમૃત સમજી અને સદ્ગુણો છે એનો સ્વીકાર કરી જીવનમાં ઉતારવાનો પ્રયાસ કે પ્રયત્ન કરવાનો. સૌથી પહેલાં કહ્યું આર્જવ. આર્જવ એટલે શું? મન, વચન અને કર્મની સમાનતા અને સરળતા જીવનમાં હોવી જોઈએ. અર્થાત મનથી કોઈ પણ વસ્તુનો દ્વેષ કરવો નહીં. એટલું જ નહીં, પણ કોઈને પણ દુઃખ લાગે એવી વાચાનું ઉચ્ચારણ કરવું નહીં. દુઃખપ્રદ વચન છે એને ઉચ્ચારવું નહીં. અને હિંસા પ્રેરક કોઈ પણ કર્મ હોય એ કર્મ એવું કરવું નહીં. અર્થાત સત્ય વચનને પાળવા. અર્થાત જેવું મનમાં હોય, જેવો વિચાર હોય એવું વર્તન
આપણું હોવું જોઈએ. એટલે વચન અને કર્મની સમાનતા અને સરળતા હોય એને આર્જવ કહેવામાં આવે છે. એટલે વાણી અને વર્તનનો સુમેળ ખાવો જોઈએ. અને રામાયણના સંદર્ભમાં આપણે સાંભળી ચૂક્યા છીએ, પ્રાણ જાય પર વચન ન જાય. એવી જે જીવન પદ્ધતિ છે એને અહીંયા આર્જવ તરીકે ઓળખવામાં આવે છે. પછી કે સંતોષ, સંતોષ રાખવો જોઈએ. સંતોષ પરમ ધન છે. સંતોષથી મોટું જીવનમાં કોઈ ધન કે સંપત્તિ હોઈ શકે નહીં. જેના જીવનમાં સંતોષ છે એ વગર દીક્ષાએ એ કપડાં રંગ્યા વગર સંન્યાસી છે. સંન્યાસી થવા ઘર-બાર છોડવાની જરૂર નહીં. અને સંન્યાસ એટલે ત્યાગ. સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. ટૂંકમાં જેના જીવનમાં સંતોષ છે, મેં કહ્યું તેમ વગર દીક્ષા લીધે એ સંન્યાસી છે. કારણ કે જેના જીવનમાં સંતોષ હોય ને એવો વ્યક્તિ કોઈ પણ દુઃખનું સાધન જ્યારે પ્રસ્તુત થાય ત્યારે દ્વેષ ના કરે અને સુખના સાધનની એ અપેક્ષા પણ કરતો નથી. આવો જે સંન્યાસી છે એને નિત્ય સંન્યાસી કહેવામાં આવે છે. સુખના સાધનની અપેક્ષા ના હોય. એટલે શું? જે અપ્રાપ્ત છે ને એની પ્રાપ્તિ માટે જ સુખ મળે એવી અપેક્ષા હોય. પણ પ્રારબ્ધ યોગે ન માગેલું હોય, ન ઈચ્છેલું અને છતાં કંઈ આવી પડે તો એમાં જે દ્વેષ ના કરે અને સારી વસ્તુની અપેક્ષા ના કરે, સુખની અપેક્ષા ના કરે, એ સંતોષી કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાએ કહ્યું, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આવી પડે દુઃખ તો ભલે આવ્યું, નફરત નહીં, દ્વેષ નહીં, સ્વીકાર છે. અને જે નથી મળ્યું ને એની અપેક્ષા કે આકાંક્ષા ના રાખે. એ પોતે પોતાનામાં પોતા દ્વારા સંતુષ્ટ છે. આત્મની એવ આત્મન તુષ્ટ. અને એવો કોણ કહેવાય? સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. જો કંઈ કરવાનું નથી, કોઈ ક્રિયાની વાત નહીં, કોઈ કર્મની વાત નહીં, સંતોષ જીવનમાં લાવી દેવો જોઈએ. જે સંતોષી છે, સંતોષ નામના ગુણથી જે અલંકૃત છે, એના જીવન ઉદ્યાનમાં વસંત મહેકતી હોય છે. સંતોષ જેના જીવનમાં છે એ સુખ, સમૃદ્ધિ અને તૃપ્તિના પુષ્પ પોતાના જીવન છોડ ઉપર ખીલવતો હોય છે. સંતોષ નાની વસ્તુ નથી, પરમ ધન છે. પણ સંતોષ ના હોય તો, અસંતોષ હોય તો, અસંતોષીના લીલાછમ જીવન અરણ્યને ઉણપની ઉદય, ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ, ઉણપની ઉદય છે ને એના જીવનને ખોખલું અને ખાલી કરી નાખે છે અને ખતમ કરી નાખે છે. હી સફરિંગ ફ્રોમ, શી સફરિંગ ફ્રોમ ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ. બધું જ હોવા છતાં મારી પાસે કંઈ નથી એવો જે વિચાર છે, એ માણસ સંતોષને પ્રાપ્ત કદી ના થઈ શકે. ભર્યું ભાદર્યું જીવન હોય એ ખંડેર જેવું બની જતું હોય છે. જે સંતૃપ્ત છે સ્વયંમાં, એ આ કંગાળ, આ કંગાળ સમાજ પાસે, આ ભિખારી સમાજ પાસે ભીખ માગતો નથી. કેમ? કોઈ શેઠ પાસે જઈને કોઈ કહેતો હોય, સાહેબ આપો, સાહેબ આપો. એક દિવસ જે કોક પાસે માગતો હતો, એ જેની પાસે માગતો હતો, એને જોયું કે એ ભગવાનના મંદિર આગળ ઊભો રહીને પછી ભગવાન પાસે માગે, તો એ તો મોટો ભિખારી છે. હવે એ ભિખારી સમાજ પાસે કોણ શું માગે? એના માટે જીવનમાં શું જોઈએ? સંતોષ જોઈએ. તો મેં કહ્યું તેમ આર્જવમ, સંતોષ, ક્ષમા. એવું કહ્યું, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીર વ્યક્તિનું આભૂષણ છે. પણ યાદ રાખવાનું, સામર્થ્યવાન હોય ને એની ક્ષમા જ પારિતોષક ગણાતી હોય છે.
નિર્બળ હોય ને, સામર્થ્યહીન હોય ને, એ ક્ષમા આપે ને એ સાચી ક્ષમા હોતી નથી. કાયરની ક્ષમા લાચારી કહેવામાં આવે છે. સામર્થ્યવાન હોય એને જ ક્ષમા આપવાનો અધિકાર છે. ક્ષમાનું દાન કરે છે, બહુ મોટું દાન છે ક્ષમાદાન. એ બીજા ઉપર ઉપકાર નથી કરતો. રાખે એવું સમજતા, જે બીજાને ક્ષમા આપે છે ને એ પોતાના ઉપર ઉપકાર કરે છે. કેમ? એ પોતે પ્રતિશોધની ભાવનાથી મુક્ત થઈ જાય છે, હળવો થઈ જાય છે. નહીતર તો વેરની વસૂલાત જેમ જીવન ભડભડ બળ્યા કરે. એને પોતાને શાંત થવું હોય ને ત્યારે શું કરવું પડે? ક્ષમાદાન આપવું જોઈએ. અને જો કોઈ ક્ષમાદાન કરી શકે તો એ પ્રતિશોધની ભાવનાથી મુક્ત છે એટલું જ નહીં, પણ એ અજાત શત્રુ છે. અજાત શત્રુ છે એટલું જ નહીં, સૌનો સુહૃદ છે, અર્થાત મિત્ર છે. અને એવો જે છે ક્ષમાદાન દેનારો, એ શાશ્વત શાંતિનું સામ્રાજ્ય સર્જી શકે છે અને ખલેલ વગર ઊંઘી શકે છે. વિઘ્નો વગર એ વિહાર કરી શકે છે અને અવિરોધી અસ્તિત્વમાં એ જાગે છે. વિરોધના વંટોળમાં એ ઊંઘે છે. કોણ? જે દયાનું, ક્ષમાનું દાન કરી શકે તે. દયા પછી શબ્દ આવે છે આર્જવ, સંતોષ. દયા પછી ક્ષમા આવશે, સત્ય આવશે. હવે દયાની વાત કરીએ. સાચો ક્ષમાવાન હોય ને એ જ શ્રેષ્ઠ દાતા છે. અને જે દયાવાન હોય ને એ હિંસાનો પૂજારી કહેવાતો હોય છે. દયાવાન કરુણાનો દેવતા છે, સૌનો સ્નેહી છે. એને માટે કોઈ પારકું નથી, પરાયું નથી, કારણ કે એ દયાવાન છે માટે. અને એટલા માટે અષ્ટાવક્રજીને ઉપદેશ આપવો પડ્યો. ક્ષમાર જવ દયા તોષ સત્યમ પિયુષવત ભજ. એટલે આ બધા જે સદગુણ છે ને, પિયુષ એટલે અમૃત સમજી નિત્ય નિરંતર તું એનું સેવન કર. આમ જેનામાં ક્ષમા, આર્જવ, દયા અને સંતોષ છે એનું જીવન સત્યમય છે. એના જીવનમાં નથી અસત્ય, નથી હિંસા, નથી અન્યાય, નથી દંડ કે નથી અત્યાચાર. આ બધાથી મુક્ત જીવન સરળ, સાદું અને શ્રેષ્ઠ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ સત્ય. બે જાતના સત્ય છે એટલે શાંતિ પાઠમાં આવે છે. ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ. એક વ્યવહારિક સત્ય અને પારમાર્થિક સત્ય. આ સત્ય છે ને એનો કોઈ આગ્રહી હોય. વાતો તમારી પાસે ઘણી છે હરિશ્ચંદ્ર જેવી, પણ આધુનિક સમયમાં આપણા પૂજ્ય, આપણા પિતા મહાત્મા ગાંધીજી સત્યના પૂજારી હતા. અને સત્યના આગ્રહી જે લોકો હોય ને એ લોકો જ અહિંસાના પૂજારી કહેવાતા હોય. અહિંસા પરમો ધર્મ એવી તમારી આ બધી નોટો હોય છે ને એના પર લખેલું હોય છે. આજે પણ ત્યાં શિલાલેખ છે. અને અત્યારે તો અશોકની સિરિયલ ચાલે છે, અશોક સ્તંભ પર બધું લખેલું હતું. ટૂંકમાં અહિંસા, સત્ય અને અહિંસા એક જ સિક્કાની બે બાજુ છે. જે સત્યવાદી હોય ને એ કદાપી હિંસા કરી શકે નહીં, અને અહિંસાનો પૂજારી હોય ને એ સત્યવાદી જ હોય. એ યાદ રાખવા જેવી બાબત છે. આવી રીતે અષ્ટાવક્રજીએ કહ્યું, જે અલંકૃત છે કોનાથી? આર્જવ, દયા, સત્ય, હિંસા અને આવે છે ક્ષમા. એવો જ વ્યક્તિ મોક્ષનો અધિકારી છે. એવો જ વ્યક્તિ વૈરાગ્યનો અધિકારી છે. અને જનકનો પ્રશ્ન હતો કે મુક્તિ મળે કેવી રીતે? શું છોડી દેવાનું? વિશ્વને ઝેર સમજીને એનો ત્યાગ કરવાનો. અને કોનો સ્વીકાર કરવાનો? તો આ બધી વાતો સમજાવી ગયો. આર્જવ, દયા, સંતોષ, સત્ય એ બધાનો સ્વીકાર કરવાનો. ક્ષમા અંતે આવે. આ ક્ષમા એટલે શું? પૂર્વે કહ્યું મેં, દયા, ક્ષમા. પુનઃ એકવાર કહી દઉં, જે ક્ષમા આપે છે ને, ફરી કહેવાનું મન થાય કે લોકોમાં એવી ભાવના છે, એવી ભ્રાંતિ છે કે આમ બહુ મોટો છે. કેમ? એને ક્ષમા આપી, માફી આપી. અને આપણે ત્યાં રિવાજ છે મિચ્છામિ દુક્કડમ. આપણે ત્યાં રિવાજ છે હું તને ક્ષમા આપું છું, માફ કરું છું. એ મોટો નથી. ક્ષમા આપે ને જે,
એ સ્વયં પર દયા કરે છે. જો તમે ક્ષમા નહીં આપો, સમજો સાહેબ, તો પરિણામ શું આવશે ખબર છે? પેલાનું વાહિત નથી થવાનું, તમારું થવાનું છે. જીવનભર પ્રતિશોધની આગમાં બળ્યા કરશો. મને મારા ભૂતકાળના દિવસો યાદ છે. સદવિચાર પરિવાર નામની સંસ્થા, હરિભાઈ પંચાલ સાથે હું જેલમાં પ્રવચન આપવા જતો હતો અને કેદીઓને રાખડી બાંધવાનો એક પ્રસંગ આવતો હતો અને ત્યાં આ માફીની વાતો, ક્ષમાદાનની વાતો ચાલતી હતી. મને એ મારા દિવસો પણ યાદ છે કે જેને ફાંસી ચડાવવાનો હોય એને આગલા દિવસે હું જઈ અને ગીતાની વાત કરતો હતો. આ જ સાબરમતી જેલમાં. અને મેં જેલરને પૂછ્યું હતું, ઓફિસરને, કે તમે જે આ લોકોને મારી પાસે વાર્તાલાપ કરાવો છો, પણ મને જેલમાં જે કોટડી આપો ને, હું ત્યાં રહીને આ લોકોને વાતો કરું. તો મારા જે ગુનો કરીને આવો એ સિવાય રસ્તો નથી, તમારા માટે જગ્યા નથી. હું કહેવાય માગું છું, જે ક્ષમા આપે છે ને એ ન આપે તો શું થાય? બીજાને માફ ના કરે તો શું થાય? પોતાને માફ ના કરી શકે. કારણ કે જીવનભર પ્રતિશોધની આગમાં બળ્યા કરશો જો તમે ક્ષમા બીજાને નહીં આપો તો. તાપણા વગર તમે સળગ્યા કરશો, અંગારા વગર ઉકળ્યા કરશો. ક્ષમાદાન દઈ અને સ્વયંને જીવતા અગ્નિદાવથી તમે જો તમારી જાતને બચાવવા માંગતા હોય તો સ્વયં પર દયા કરવા માટે બીજાને ક્ષમા આપજો. અને આ ક્ષમાની વાત અષ્ટાવક્રને કરવી છે. અને તત્વના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કવિઓએ તો ઘણું બધું કહ્યું. ક્ષમાની યાચના તે ક્યાં બુટાત્કર સુંદર વાત કરી ગયા. ક્ષમાની યાચના તે ક્યાં ક્ષમા કરનાર કો બીજો. પણ એ તો અદ્વૈત તત્વની વાત છે, અભેદની વાત છે. એવું જ્ઞાન હોય તો વાત જુદી છે આખી. પણ આવી બધી વાતો કરીને મેં કહ્યું આખા ગ્રંથમાં માત્ર એક જ વાર આ નૈતિક મૂલ્યોની વાત છે. હવે અષ્ટાવક્ર ગીતામાં ક્યાંય આવી વાત આવવાની નથી. આવા બધા ગુણ માટે અને ક્ષમા માટે ઘણું બધું કહ્યું, કવિઓએ કહ્યું. મને હું કહ્યા વગર રહી ના શકું. એક કલાપીએ સુંદર વાત કરી છે. અને કલાપી કહે છે, દુઃખ તુંથી ન થાય મને કદીએ, દુઃખ તુંથી ન થાય મને કદીએ, દુઃખ કદી કદી દે દુઃખ તો સુખી તેજ દુઃખે હું, કદી દે દુઃખ તો સુખી તેજ દુઃખે, પછી માફ કરું તુજને શું સખે. વીણ બીજ તરુ ઉપજે કદીએ, વીણ બીજ તરુ ઉપજે કદીએ, પણ માગ ક્ષમા મુજ ના કદી તું, નથી કાંઈ તૂટ્યું પછી સાધીશ શું. વીણ દર્દ દયા કરવી ન ઘટે, વીણ દર્દ દયા કડવું વિષ છે, જન માફી ભલે પ્રભુતા ગણતા, પણ એ જ ક્ષમા મુજ દે દુકડા. મધુરી નદીઓ દરિયે મળતી, મધુર મટીને કડવી, કડવી એટલે ખારી બનતી, મીઠા પાણીની સરિતાઓ. મધુર નદીઓ દરિયે મળતી, મધુર મટીને કડવી બનતી, પણ ના દુઃખ કઈ દિલમાં ધરતી, નવ પાછી ફરે નવ માફ કરે. સુખ પ્રેમી દિયે દુઃખ પ્રેમી દિયે, પણ લાગણી એકની એક રહે, નવ માફીની કઈ જરૂર રહે. ખરી એ જ પ્રીતિ, ખરી એ જ ક્ષમા, પછી માફ કરું તુજને શું સખે. એ આવું તો ઘણું ઘણું આ કલાપી આપણને કહી ગયા બહુ નાની ઉંમરમાં. ટૂંકમાં આ સમગ્ર મંત્ર છે એના નિષ્કર્ષ ઉપર આવી જઈએ અને પછી આપણે એના પછીનો મંત્ર છે જોવાનું છે કે આ સંદર્ભમાં મુક્તિ કેવી રીતે મળે. એ સંદર્ભમાં નિષ્કર્ષ છે આખા મંત્રનો. જો મોક્ષ હૈ તો ચાહતા, વિષ સમ વિષય તજતા તરે, આર્જવ ક્ષમા સંતોષ સમદમ, पी सुधा दिन रात रे. संसार जलती आग है, इस आग से झट भाग कर, आशांत शीतल देश में हो जा अजर, हो जा अमर. અદ્ભુત સંદેશો અષ્ટાવક્રજીએ
જનકજીના પ્રશ્ન સંદર્ભે આપ્યો અને મહાન ક્રાંતિની વાત સમજાવતા સમજાવતા આ ગ્રંથમાં ન કહેવાયું એવું હવે આપણને કહેવામાં આવશે. મંત્ર 3. ન પૃથ્વી ન જલમ ન અગ્નિઃ ન વાયુર્દ્યોર્ન ભવાન. ન પૃથ્વી ન જલમ નાગ્નિઃ ન વાયુર્દ્યોર્ન ભવાન. એષાં સાક્ષિણમાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. ચિદ્રૂપમ વિદ્ધિ ભગવાન તું પૃથ્વીના, તું પૃથ્વી નથી, ન જલમ જળ નથી, ન અગ્નિ અગ્નિ પણ તું નથી, ન વાયુ વાયુ પણ તું નથી, ન દ્વૌહુ એટલે આકાશ પણ તું નહીં. ટૂંકમાં તું પૃથ્વી નહીં, જળ નહીં, અગ્નિ નહીં, વાયુ નહીં, આકાશ નહીં, તો હું શું છું? અરે તું મુક્તિ છે, મોક્ષ જોઈએ છે. યુ વોન્ટ ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ, યુ વોન્ટ લિબરેશન. એક જ કામ કર. શું કરવું? ઉત્તર છે અહીંયા મુક્તિ માટે. મુક્ત એટલે મુક્તિ માટે આત્માને એશામ આ સર્વના. આ સર્વના એટલે કોના? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સાક્ષી રૂપે. સાક્ષીણમ સાક્ષી રૂપે એ આ પંચમહાભૂતની જે વાત કરવામાં આવી એ બધાનો તું સાક્ષી છે. પણ એટલું જ નથી કહ્યું. કેવો સાક્ષી છે? ચિદ્રૂપમ વિદ્ધિ, ચૈતન્યમય સાક્ષી છે. જળ સાક્ષી ના બની શકે એટલે શું કહ્યું? ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. મોક્ષ જોઈતો હોય તો બધાનો સાક્ષી છે એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે, એવું સમજી લે, એવું નિષ્કર્ષ કરી લે. એ તારણ ઉપર આવી જા કે હું સાક્ષી છું. કોનો? પંચમહાભૂતનો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. કથમ મુક્તિ ભવિષ્યથી પ્રશ્ન હતો, પણ એ સંદર્ભમાં ઉત્તર તો અપાઈ ગયો કે વિષ સમજી અને વિષયનો ત્યાગ કર અને અમૃત સમજી આર્જવ, દયા, સંતોષ, સત્ય એ બધાનું પાન કર. ઉત્તર આપ્યા પછી પણ લાગ્યું હજુ તો પાયો નાખ્યો છે ઉત્તરનો, ઉત્તર અપાયો નથી. એટલે પુનઃ કહે છે તું ચૈતન્ય રૂપી સાક્ષી છે એવું જો તું સમજી લઈશ, ક્ષણવારમાં આ જ સ્થળે તને મોક્ષ પ્રાપ્ત થશે. કારણ કે લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. ફ્યુચરમાં નથી મોક્ષ કે મુક્તિ, અહીં જ છે. અને આ જ ક્ષણે તારે નિર્ણય કરવાનો. શું નિર્ણય કરવાનો? હું સાક્ષી છું. હવે આ ભાષાંતર બાદ સમજવાનો પ્રયાસ કરીએ. ગઈકાલે વાત કરી હતી શબ્દોનું દોહન કરવાની કળા. તો મુક્તિ માટે પૂર્વે કહેલું એ જ વાત ચાલે છે આગળ. પ્રસ્તુત મંત્રમાં મુક્તિની યુક્તિ બતાવવામાં આવી છે અને એનું દર્શન કરાવતા ઉપદેશ છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ બધાને પંચ મહાભૂત કહેવામાં આવે છે. 5 ગ્રેટ એલિમેન્ટ્સ. કેમ મહાભૂત કહેવામાં આવે છે? કારણ કે આ પંચ મહાભૂત. ભૂત છે એ તો જન્મેલા છે જ.
પણ એ પંચમહાભૂતમાંથી પણ ઘણું બધું જન્મેલું છે. એટલે આખો ઉત્પત્તિનો સિદ્ધાંત છે ને એ સાંકળી અને અષ્ટાવક્રજી ઉત્તર આપવા માગે છે. એટલે કંઈ પણ બાકી ના રહે, કંઈ પણ શેષ ન રહે માટે એટલે કહે છે પંચમહાભૂતમાંથી પિંડ અને બ્રહ્માંડ બંને જન્મેલા છે. આહા, વ્યક્તિ અને વિરાટ, પિંડ અને બ્રહ્માંડ સર્વ કંઈ સર્જાયેલ છે, ઉત્પન્ન થયેલું છે, જન્મેલું છે. થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ, વૈદિક શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે કેવી રીતે ઉત્પત્તિ થઈ? ઉત્પત્તિ કરી કોણે? તો કે ઈશ્વરે. ઈશ્વર એટલે ક્યાં? ક્યાંય જોવા ના મળે ત્યાં. ઈશ્વરના મંદિરો હોય ખરા? કોઈ સ્થળે હોય નહીં. ઈશ્વર એટલે શું? અભિન્ન નિમિત્ત ઉપાદાન, જેને કારણ કહેવામાં આવે તે. ઈશ્વર આ બધું નિર્માણ કર્યું, હા, પણ જાતે નહીં, પોતાની માયા પાસે કરાવ્યું. એ અધ્યક્ષ રહ્યો. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં હું કંઈ કરું નહીં, પણ માયા શક્તિ દ્વારા બધું ઉત્પન્ન કરાવું છું. અને એ માયા નામની શક્તિ અને ઈશ્વર અધ્યક્ષ તરીકે ત્યાં હાજર રહ્યો અને આ બધું સર્જાયેલું છે. પણ પિંડ અને બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું? ઉપનિષદો ગાજી વગાડી સમજાવે છે. એતસ્માદ આત્મન આકાશ સંભૂતઃ આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અદ્યઃ પૃથિવી પૃથિવ્યામોષધયઃ ઓષધિભ્યો અન્નમ અન્નાત પુરુષઃ. ઉત્પત્તિ કેવી રીતે થઈ? આત્મના આકાશ સંભૂત. આકાશ, આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ એટલે એક બીજું સૂક્ષ્મથી સ્થૂળ જન્મે છે એવો સિદ્ધાંત સમજાવવામાં આવે. આકાશાદ વાયુ, આકાશ સૌથી સૂક્ષ્મ, પછી થોડું સ્થૂળ વાયુ. વાયુ સૂક્ષ્મ ખરો, પણ વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ. વાયુમાંથી કેવી રીતે અગ્નિ જન્મે? અલ્લા ભાઈ, આ ગેસ છે ને એ વાયુ છે, સિલિન્ડરમાં આવે છે, પણ આમ કરીને ચાંપ દબાવો એટલે મારો બેટો અગ્નિ નીકળે અંદરથી. હા, વાયોર અગ્નિ, અગ્નેર આપ, બે વિરોધી વસ્તુ. અગ્નેર આપ, અગ્નિમાંથી આપ એટલે પાણી જન્મ્યું. એટલે બે વિરોધી છે, કેવી રીતે થાય? અગ્નિ એટલે શું? મોટા મોટો અગ્નિ એટલે સૂર્ય, અને સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી. અને પૃથ્વી પર પોણા ભાગનું પાણી. એટલે અગ્નેર આપ, અદ્ય પૃથ્વી, અને પાણીમાંથી પૃથ્વી એટલે પોણા ભાગનું પાણી છે. એમાંથી થોડીક જમીન ઉપર આવી ગઈ, આપણા 5 ખંડ બને, જેના પર આપણે રહીએ જ ભાઈ. એટલે આખી સૃષ્ટિની વાત કરી. એટલે કહે છે કે આ પંચમહાભૂત જેની વાત કરીને, પૃથ્વીને, જળ ને, અગ્નિ ને, વાયુ ને, આકાશ, આ બધા પંચમહાભૂત તો જન્મ્યા. એટલે પહેલા શું? આખું બ્રહ્માંડનું, મહાભૂત દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો. અને એ જ પંચમહાભૂતમાંથી પિંડ એટલે આ શરીર બન્યું. વારંવાર તમે સાંભળ્યું છે ને કે પંચભૂતનું પૂતળું છે ભાઈ. આ તો આ શરીરમાં આકાશ છે ને, વાયુ છે ને, પૃથ્વી છે. હવે અહીં કહે છે કે પંચમહાભૂતથી જે કંઈ સર્જાયેલું છે, પિંડ એટલે શરીર, દેહ હોય કે બ્રહ્માંડ હોય, વ્યક્તિ હોય કે વિરાટ હોય, સમષ્ટિ હોય, સૃષ્ટિ હોય, જે કંઈ હોય, પણ જે કંઈ જન્મેલું છે તો બધું પંચમહાભૂતનું કાર્ય છે. અને એવું જે કાર્ય જન્મેલું છે એવા તમામ પંચમહાભૂતોનો તું સાક્ષી બન, તો આ મુક્તિ તને મળશે. મુક્તિ અને મોક્ષ પળવારમાં ઉપલબ્ધ છે. એક જ કામ કરવાનું, સમજી લેવાનું, તું આ સૌનો સાક્ષી છે. આ માત્ર આપણું ભાષાંતર સંસ્કૃતનું. અત્રે આત્મા અનાત્મા વિવેકની વાત ચાલે. વિવેકના સંદર્ભમાં અષ્ટાવક્રજી આગળ જાય છે.
એટલે શું વિવેક? એટલે જડ અને ચેતનને છૂટા કરવાની કળા, એને શાસ્ત્રમાં વિવેક કહેવામાં આવે છે. નિત્ય અને અનિત્યનો ભેદ પારખવો એને વિવેક કહેવામાં આવે છે. સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, સાકાર નિરાકાર, નામી અનામી, વ્યક્ત અવ્યક્ત, આ બધી વસ્તુનો ભેદ પાડવો છૂટો, એને વિવેક કહેવામાં આવે. અને અંતે વિનાશી અને અવિનાશી, દ્રશ્ય અને દ્રષ્ટા, આનો વિવેક હોવો જોઈએ આપણી પાસે. અને જો વિવેક કેળવીએ તો આપણને સમજાશે કે જે જે જન્મેલું છે ને એ તો નાશવાન છે, જે જે જન્મેલું છે ને એ તો જડ છે, જે જે જન્મેલું છે એ તો આંખે દેખાય એવું છે, અને જે આંખે દેખાય એવું છે ને દ્રશ્ય કહેવામાં આવે છે. અને એનો જે સાક્ષી છે એ અદ્રશ્ય છે. અને હું એવો અદ્રશ્ય સાક્ષી છું એવું સમજાવું છું. ટૂંકમાં જે દ્રશ્ય છે તે ઇન્દ્રિય ગમ્ય છે, અર્થાત ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન જેને કહેવાય. જે આંખે દેખાય ને એ બધું પ્રત્યક્ષ છે, એટલે પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન જેને કહેવાય. આંખ રૂપને જોઈ શકે, કાન શબ્દનું શ્રવણ કરી શકે એટલે ગ્રહણ કરી શકે, એમ જીભ સ્વાદને ગ્રહણ કરી શકે, ત્વચા સ્પર્શને ગ્રહણ કરી શકે. એવી રીતે સમજવાનું. જે કંઈ દ્રશ્ય છે, જે કંઈ જ્ઞેય છે, જે કંઈ સાક્ષ્ય છે, હું સાક્ષી હોઉં તો કંઈ સાક્ષી હોય. વન્સ અગેન, જે દ્રશ્ય છે, જે જ્ઞેય છે, જે સાક્ષ્ય છે, જે કંઈ છે એ સર્વ કાં તો વ્યક્તિ હોય ને કાં તો વિરાટ હોય, કાં તો પિંડ હોય ને કાં તો બ્રહ્માંડ હોય, કાં તો વ્યષ્ટિ હોય અને કાં તો સમષ્ટિ હોય, પણ આ બધું જ છે પંચ મહાભૂતથી સર્જાયેલ છે. જેટલું જન્મેલું છે ને જન્મેલાના વર્ગમાં આવે એ બધાનો તું સાક્ષી છે. પછી પિંડ કે બ્રહ્માંડ, વ્યષ્ટિ કે સમષ્ટિ, વ્યક્તિ કે વિરાટ, બધાનો તું સાક્ષી છે. અને સાક્ષી હોય ને એ સાક્ષ્યથી ભિન્ન હોય. જેવી રીતે દ્રષ્ટા હોય ને એ દ્રશ્યથી જુદો હોય, જ્ઞેય હોય એ જ્ઞાતાથી જુદો હોય છે. એવી રીતે સમજાવવામાં આવે છે તું સર્વથી જુદો છે, તું સર્વથી મુક્ત છે, તું બધાનો સાક્ષી છે. અને જે કંઈ આંખે દેખાય, જે કંઈ પ્રત્યક્ષ હોય, જે કંઈ પરોક્ષ હોય એ બધાનો તું સાક્ષી છે. પરોક્ષ હોય એટલે કોઈ વસ્તુ તને જ્ઞેય હોય તો તું એનો જ્ઞાતા છે. એનીથિંગ વિચ ઇઝ નોન ટુ યુ તો તું એનો શું કહેવાય? નોવર એન્ડ નોન ઓબ્જેક્ટ, અર્થાત સિયર એન્ડ સીન, એટલે દ્રશ્ય અને દ્રષ્ટા, અથવા સાક્ષ્ય અને સાક્ષી. સાકારો અનેક છે, આકારો અનેક છે, જેટલા જન્મેલા છે બધા અનેક છે, જેટલા જડ છે બધા અનેક છે, જેટલા નામ છે બધા અનેક છે, જેટલું વ્યક્ત થયેલું બધું અનેક છે, પણ એ બધાનો સાક્ષી માત્ર એક છે. ફિલ્ડર અનેક, બેટ્સમેન અનેક, બોલર અનેક, અમ્પાયર માત્ર એક છે. જેટલું નાશવાન છે સમજો, પણ જેટલું નાશવાન છે એટલે કેટલું? તો કે જેટલું જન્મેલું છે એ બધું નાશવાન છે, અને જેટલું નાશવાન છે એ બધું અનિત્ય છે. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ પરમેનન્ટ. અને જેટલું અનિત્ય કહેવાય ને, સમજો બરાબર, એ બધું અસત હોય. અને અસત એટલે શું? જે ત્રણે કાળે ન હોય તે. અને સત એટલે શું? જે ત્રણે કાળે હોય, એટલે પહેલાં હતું, અત્યારે છે અને ભવિષ્યમાં રહેવાનું છે. ટૂંકમાં પિંડ હોય કે બ્રહ્માંડ હોય, વ્યષ્ટિ હોય કે સમષ્ટિ હોય, જે કંઈ છે જન્મેલું અને જેનો ઉદય છે, જેનો પ્રારંભ છે, જેને આદિ છે, શરૂઆત છે, એ બધું જ દેશ અને કાળમાં કેદ છે. અર્થાત જેટલું જન્મેલું છે એ બધું સમયમાં જન્મે છે. સમયમાં જન્મે છે એટલે બાઉન્ડ બાય ટાઈમ. સમયમાં જન્મે, સમયમાં મારે ખલાસ થઈ જાય.
અને એવું જે કંઈ બાઉન્ડ બાય ટાઈમ, નોટ એટ ઓલ ફ્રી ફ્રોમ ટાઈમ, લિમિટેડ બાય ટાઈમ, એવું જે કંઈ હોય એ એક જ સ્થળે હોય. મારી જન્મ તારીખ આ છે અને હશે મૃત્યુ તારીખ, મને ખબર નથી એટલું જ. પણ જો હું એવો હોઉં જન્મેલો તો હું એક જ સ્થળે હોઈ શકું. એટલે હું 2 ફૂટ બાય 2 ની જગ્યા જ રોકી શકું અને હુઈ જાઉં તો 6 ફૂટની જગ્યા રોકી શકું. 6 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી, વધારે ના. ઓહો, એટલે એનીથિંગ વિચ ઇઝ બાઉન્ડ બાય ટાઈમ ઇઝ ઓલ્સો બાઉન્ડ બાય સ્પેસ અથવા દેશ જેને કહેવાય. હું એક જ સ્થળે છું. હું સાકાર છું ને? હા. કેમ સાકાર છું? જન્મેલું છું એટલે. નિરાકારનો જન્મ થાય નહીં. હો. અને સાક્ષી કેવો છે? નિરાકાર. સાક્ષ્ય કેવું છે? સાકાર. તો જો જેટલું જેટલું જન્મેલું છે, જેટલું જેટલું આંખે દેખાય છે, જે કંઈ દ્રશ્ય છે, જે કંઈ જ્ઞેય છે, પછી પિંડ હોય કે બ્રહ્માંડ હોય, એ બધું જ દેશ અને કાળની કારાવાસમાં કેદ છે. હું જો નિરાકાર હું તો બધે જ છું, પણ સાકાર છું એટલે એક જ સ્થળે છું. એટલે દેશમાં કેદ છું. મારી લિમિટ શરત ક્યાં? અહીં અહીં અહીં, બસ અહીંથી પૂરી થઈ ગઈ. હા. એટલે જો જનકનો ઉત્તર કેવો આપવામાં આવે જનકને, એટલે જે કંઈ આવું છે દેશ અને કાળમાં કેદ છે. એટલે જેટલું જેટલું જન્મેલું હોય એ બધું જળ હોય. જળ એ બધું આંખે દેખાયું હોય. જે આંખે દેખાય એ સાકાર હોય, અને સાકાર હોય એ અનેક હોય, અને અનેકનો સાક્ષી એક હોય. આ એક છે પણ આપણને ખબર નથી. સાહેબ તમારા હાથ ઊંચો કરો. રૂમાડા અનેક, અને હાથ, માથાના વાળ અનેક, અને માથું એક. દ્રશ્યો અનેક અને દ્રષ્ટિ એક. અરે હોય નહીં, 2 આંખ છે, એક કેમ કહો છો? યાર માથાજી નહીં કરવાની મારી જોડે. તમારી 2 આંખ છે કે એક છે ભાઈ? એટલે કહો તો ખરા યાર. તો 2 આંખ છે, તમને જોઈ શકો છો કે નહીં? કેવી રીતે જુઓ છો? મારું પ્રતિબિંબ તમારી આંખમાં પડે એટલે દેખાય કે હા કે ના? તમારી આંખો કેટલી? 2. તો હું 2 દેખાઉં છું? 2 આંખ હોય તો હું તો એક જ દેખાઉં. એટલે ચક્ષુ ઇન્દ્રિય એક જ કહેવાય, ભલે આંખો 2 હોય. તમારે કાન 2 છે, હું જે શબ્દ બોલું એ શું 2 વાર સંભળાય? સમજવાનું. દ્રશ્યો અનેક, દ્રષ્ટિ એક, શબ્દો અનેક, શ્રવણેન્દ્રિય એક, ગંધ અને સુગંધ અનેક, અને ઘ્રાણેન્દ્રિય એક. સાગરમાં ટાપુ અનેક, પણ દરેક ટાપુ ધરતી સાથે જોડાયેલો ધરતી એક. જંગલમાં વૃક્ષો અનેક અને જંગલ એક. એમ શરીરો અનેક, આત્મા એક, અને એ આત્મા સાક્ષી છે. એવું તું સમજ. અને જો એવું સમજ પડશે તો અહીં અને અત્યારે મુક્તિ કે મોક્ષને પ્રાપ્ત કરી શકીશ. એટલે કહ્યું. અને સાક્ષી એક છે એટલું કહ્યું હતું તો જવાબ બરાબર નહોતો. સાક્ષી એક છે, પણ એ એક આત્મા છે, અને એ અવિનાશી છે, અને એવું અવિનાશી આત્મા સર્વનો સાક્ષી છે. વાહ! અને એ હું છું એવું જાણી તું અહીં અને અત્યારે મુક્ત થા. તું અજર અમર અવિનાશી આત્મા છે. આને શું કહેવાય? વિવેક કર્યો કહેવાય. શાસ્ત્રો આવું સમજાવવા માટે શંકરાચાર્યજી પ્રશ્ન ઊભો કરે છે. શંકરાચાર્યજી પ્રશ્ન ઊભો કર્યો, નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહ. નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક એટલે શું? તો જવાબ છે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. જે નિત્ય હોય એ એક જ હોય, સાક્ષી હોય એક જ હોય, દ્રષ્ટા હોય એ એક જ હોય. સમજાય છે? એટલે એક જ છે, પણ એ કેવો છે? બ્રહ્મ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ ઇતિ. એનાથી જુદું છે એ બધું અનિત્ય છે, અનાત્મા છે. તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ
અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આને નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક કહેવામાં આવે છે. અષ્ટાવક્રજીએ શરૂઆતમાં સાક્ષ્ય અને સાક્ષીની વાત કરી અને આવો મહાન વિવેક છે એનું આપણને જ્ઞાન કરવાનો એક પ્રયાસ કર્યો છે. અષ્ટાવક્રજી સૌને વિવેકમાં જાગૃત કરવા માગે છે. મુક્તિ જોઈએ છે, હા તો વિવેક કરો, કંઈ કરવા નથી બીજું. વિવેકના ગર્ભમાંથી વૈરાગ્યનો જન્મ થવો જોઈએ. અને જો વિવેકના ગર્ભમાંથી વૈરાગ્યનો જન્મ થાય તો માત્ર મુક્તિની પ્રસૂતિ શક્ય છે, બાકી મુક્તિ મળે એમ નથી. એટલે શું કરવાનું? પૃથ્વી, જળ, આકાશ અને અગ્નિ એ બધું મને દ્રશ્ય છે. હા, આ પૃથ્વી હું જોઈ શકું છું ને ભાઈ. જળ, સાગર, મહાસાગર, નદીઓ દેખાય છે, આકાશ ઉપર દેખાય છે, સૂર્ય જેવો અગ્નિ મને દેખાય છે. આ દેખાય છે કે હા, એ બધું દ્રશ્ય છે અને એ બધાનો હું દ્રષ્ટા છું. દ્રષ્ટા છું તેમાંથી એક પણ હું હોઈ શકું નહીં. અમ્પાયર બોલર ના હોય, અમ્પાયર બેટ્સમેન ના હોય, અમ્પાયર ફિલ્ડર ના હોય, અમ્પાયર કંઈ ના કરે, કંઈ ના કરે, ના કંઈ કરે નહીં તો હું કામ ત્યાં આવે છે? જખ મારવા નહીં. એ ના હોય તો રમત રમાય નહીં. પણ તમે કહો છો આ એ કરે કંઈ નહીં એટલે શું? સૂર્ય કંઈ કરે નહીં, પણ સૂર્ય હોય એટલે ગ્રહોને એની આજુબાજુ ફરવું જ પડે અને ગ્રહો ફરે એટલે ઋતુઓને બદલાવવું જ પડે. ઓહો, અને પૃથ્વી પાછી પોતાની ધરી પર ફરે એટલે રાત દિવસ બદલાય 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 અને બદલાય. એ ધૂમકેતુ દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે. એ નક્ષત્ર તારલા ટમ 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 થયા જ કરે. સૂર્ય કંઈ કરે તો કે ના. પછી શું થાય? સૂર્ય ખાલી છે ત્યાં આકાશમાં અને એ છે એટલે વાદળા બને. એટલે સૂર્ય ભગવાન ડોલો લઈને ખેંચતા છે? ના ભાઈ ના. એ એનું ખાલી હોવાનું કંઈ કરે નહીં. એના તાપથી પાણી તપે, એની વરાળ થાય, એના વાદળા થાય અને વાદળા વરસે એટલે શું થાય? થાય કશું નહીં. આ દાળ ને ચોખા ને બધું ખેતરમાં ઉગે ભાઈ. હા, ભાઈ આ બધું સૂર્ય કંઈ ના. તો કે આ બગીચાની અંદર બધી કળીઓ આમ બેઠી હોય, પછી સૂર્ય ભગવાન જેવો કે ટીંગ 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 ભાઈ. સરસ. શું થયું ભાઈ? તો કળીમાંથી પુષ્પ થઈ ગયું એટલે સૂર્ય ભગવાન આવીને પાંખડીઓને ખેંચતા હશે નહીં? અલા કરે કંઈ નહીં. એનું હોવું જ પર્યાપ્ત, એની સન્નિધિ જ પર્યાપ્ત, એની અધ્યક્ષતા જ પર્યાપ્ત છે. ઇઝ કેટેલિટિક એજન્ટ. કંઈ કરે નહીં. પણ એ ના હોય તો કશું થઈ શકે નહીં. એનું નામ સાક્ષી. એટલે સમજી, એ સાક્ષી આત્મા હું છું. હા, હું છું. મારા લીધે આ સૂર્ય છે ઉદય અને અસ્ત પામે છે. હું છું માટે ચાંદની સોળે કળાઈ ખીલે છે. હું છું માટે સાગર ઘૂ ઘૂ ગુગવ્યા કરે છે. હું છું માટે આ સરિતાઓ એ વણાકે વણાકે વળી જાય, ઢાળ હોય ત્યાં ઢળી જાય, જળ પ્રપાત થઈને કૂદી જાય અને સરસર વહેતી અસ્ખલિત અવિરત નિરંતર વહેતી વહેતી દરિયામાં પોતાના નામ અને આકારનું સમર્પણ કરી અને મીઠી નદીઓ ખારી બની જાય અને દુઃખ ના થાય ને સાક્ષીને દુઃખ ના થાય. ક્લીન બોલ થઈ ગયો, અમ્પાયર રૂએ છે નહીં. સાક્ષી છે ને દુઃખ ના થાય. સિક્સર મારી, અમ્પાયર તાળીઓ પાડે નહીં, એ ના પાડે. હા, એટલે સુખ દુઃખ કંઈ ના અનુભવે. એનું નામ સાક્ષી. તું સાક્ષી છે એવું સમજ તો તને સુખ અડે નહીં, દુઃખ તને નડે નહીં, તારા વગર કંઈ થાય નહીં. એ અનંત અજન્મા આત્મા તું છે. તું જન્મ્યો નથી, મોત તને અડી શકે નહીં. પંચમહાભૂત તો શું કરે? તારી સી પંચમહાભૂત. તું સમજ કે તું કોણ છે. આવી રીતે સાક્ષી અજન્મા અવિનાશી છે. સાક્ષી અવિનાશી હોય, આત્મા હોય તો જન્મ અને મૃત્યુથી મુક્ત છે. એવું તું મુક્ત છે એટલે તારે શું કરવાનું? હે જનક, માત્ર સાક્ષી થઈ જા. જો તું સાક્ષી છે તો સૌને આઉટ જાહેર કર અને સ્વયંને ઉત્પત્તિ અને પ્રલયની રમતમાં નોટ આઉટ કરી દે. તારા સાક્ષી ભાવને
શાશ્વત જાહેર કરવા, તારા અસ્તિત્વનું દર્શન કરાવી, તારા ચૈતન્યનો અહલ્લેખ જગાવી, શબ્દ વગર તારું દર્શન સૌના અંતર્યામી તરીકે તું કરાવી દે. હું એક છું પણ તમારા સૌની ભીતર છું. તમારો આત્મા અને મારો આત્મા જુદો નથી. કોણે કહ્યું હું તમારાથી જુદો છું, અભિન્ન છું? કોણે કહ્યું કે હું તમારો વાલો નથી, સગો નથી? વાલો છું, તમારી ભીતર છું, તમારા દુઃખે દુઃખી છું, તમારા સુખે સુખી છું. નહીં, સુખે દુઃખનો સાક્ષી છું. અને એવો સાક્ષી આત્મા હું છું એવું જ્ઞાન થાય ત્યારે મોક્ષ અત્યારે જળ કમળવત જેમ અસંગ રહીએ અને છતાં બધું આપણી પાસે હોય એમ આપણે આત્માનુભૂતિ કરી શકીએ તેમ છીએ. અત્રે અષ્ટાવક્રજી સ્વ સંશોધનની સ્વ પરખની અનંત વાત શીર્ષક વગર સમજાવે છે. અષ્ટાવક્રજીને માત્ર નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં એવો ઉપદેશ નથી આપવો. વન્સ અગેન, અષ્ટાવક્રજીને માત્ર નેતિ 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 એવો ઉપદેશ નથી આપવો. તું પૃથ્વી નહીં, જળ નહીં, અગ્નિ નહીં, આકાશ નહીં, વાયુ નહીં, એનું સમજી કહું આ બધું નથી. તો શક્યતા છે હું આવું બધું નથી એ તો સમજાય, પણ હું છું કોણ? હું આત્મા છું એવું જ્ઞાન નથી થતું એનાથી. સમજવાનું. માત્ર તમે કહેશો કે આ નહીં આ નહીં આ નહીં, અગ્નિ નહીં, પૃથ્વી નહીં, જળ નહીં, એ બધું કહેશો તો થશે શું? હું જન્મેલો નહીં, ફોર એક્ઝામ્પલ, મરવાવાળો નહીં, નામ નહીં, આકાર નહીં, વિનાશ નહીં, દ્રશ્ય વસ્તુ જે કંઈ છે એનો માત્ર સાક્ષી છું. આવો નિષેધ કરવામાં આવે, આ નહીં આ નહીં નેગેશન કરવામાં આવે તો માત્ર નિષેધ સૂચવવો એ અષ્ટાવક્રજીનું કાર્ય નથી. એવું કરો જો તમે કે હું પંચમહાભૂત નહીં, પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, દ્રષ્ટ નહીં, જ્ઞેય નહીં, તો હું છું કોણ? તો કંઈ નહીં, તો શૂન્ય થઈ જાય. અને શૂન્યવાદ આવે તો બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત થઈ જાય. સર્વોનો નિષેધ કરવાથી તો બસ કશું છે જ નહીં. અને સર્વનો નિષેધ કરીએ તો આત્મા શૂન્ય થઈ જાય. અને શૂન્યવાદીઓ તો બૌદ્ધો છે, બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત છે. અષ્ટાવક્રજી કહે છે સૌનો જે નિષેધ કરે છે, દર હું કહું હું આકાશ નહીં, વાયુ નહીં, જળ નહીં, પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, દ્રશ્ય નહીં, દ્રષ્ટા નહીં, નામ નહીં, આકાર નહીં, વ્યક્ત નહીં, અવ્યક્ત નહીં, આવું બધું કરું એથી કરીને હું કોણ છું એ સમજાતું નથી. હવે હું તમને કહું, જે બધાનો નિષેધ કરે ને એટલે સમજવાનું શું? અષ્ટાવક્ર એમ કહે છે કે તું જેનો જેનો નિષેધ કરીશ ને એનો તું સાક્ષી થયો. ઓ માય ડિયર સર, હા, હું સૌનો નિષેધ કરું પણ મારો નિષેધ નહીં થઈ શકે. એટલે આત્મા શૂન્ય નથી. નિષેધ જે કરે છે સૌનો એનો નિષેધ ન થાય. આ તત્વ સમજાવું છે. નિષેધ કરનાર છે કોણ એ સમજાવવું જોઈએ. એટલે કહ્યું ચિદ્રૂપમ સાક્ષી. તું ચૈતન્ય આત્મા જેવો સાક્ષી, ચૈતન્ય રૂપે સાક્ષી છે. સાક્ષી જડ ન હોય એવું સમજાવું છે. સાક્ષી હંમેશા ચેતન હોય અને ચેતન એટલે જ્ઞાન સ્વરૂપ હોય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. નિષેધ કરનાર નથી એવું કદાપી થઈ શકે નહીં. જો આત્મા શૂન્ય છે એવું કહેશો, ચલો માની લઈએ બુદ્ધ ધર્મનો મોટા મોટો સિદ્ધાંત આત્મા શૂન્ય છે, સર્વમ શૂન્યમ શૂન્યમ સર્વમ દુઃખમ દુઃખમ એવું બધું છે ધમ્મ પદ્મ વાતોમાં. તો આત્મા જો શૂન્ય છે તો શૂન્યનો સાક્ષી કોણ? સમજાય છે? એટલા માટે આદિ શંકરાચાર્ય જેવી વિભૂતિ આ દેશમાં પેદા ન થઈ હોત તો આજે સૌ બુદ્ધ બનીને બેઠા હોત. ભારતની અંદર પેદા થયો ધર્મ શંકરાચાર્ય ભારત દેશની સીમાઓને પેલી પાર મોકલી દીધું. ટૂંકમાં શૂન્યવાદ હતો એટલે ઈશ્વર નથી એવું માનનાર ધર્મ છે. માટે ટૂંકમાં અષ્ટાવક્ર સમજાવે છે કે તું સાક્ષી છે એટલું નહીં, તું ચૈતન્ય રૂપી સાક્ષી છે. એટલે જો આત્મા શૂન્ય હોય તો
તો એ શૂન્યનું દર્શન કરાયું પણ એના માટે પછી બીજો માણસ લાવવો પડે. જો પંચમહાભૂત નથી, સાંભળજો, જો હું એમ કહું ને પંચમહાભૂત એટલે પૃથ્વી જળ આકાશ એવું નથી, જો પંચમહાભૂત નથી તો જાહેર કરનાર છે કોણ? પંચમહાભૂત નથી તો નથી એવું કહેનાર છે કોણ? કોક તો હોવો જોઈએ. એટલે હું કહું છું આત્મશૂન્યથી ચૈતન્ય છે જે કહી શકે કે પંચમહાભૂત નથી. અગર પંચમહાભૂત છે, ધારો કે પંચમહાભૂત છે તો આપણે એનો સાક્ષી કોણ? અને નથી તો નથી કહેનાર કોણ? જે સાક્ષી છે ને જાણનારો કોઈ હોવો જોઈએ. સમજી છે જાણનાર તો બીજી વાત કરું, જાણનાર હોય તો એ જડ ના હોય. મારી સામે આ મારા ચશ્માનું કેસ છે, આ મારા ડાબા હાથ પર મૂકું છું. મારા ડાબા હાથને ખબર છે કે ચશ્માનું ખોખું છે, હા કે ના? આ ચશ્માના ખોખાને ખબર છે કે સામેનો ડાબો હાથ છે? કેમ ખબર નથી? બંને જડ છે માટે. તમારી બાજુમાં છોકરો છે એક છોકરી, ખબર છે કે નહીં? હા કે ના? ખબર છે. તમે કોણ છો એ ખબર તમને? હા, હું રમણ છું અને આ રમણી. એટલે તમને તમે કોણ છો એ પણ ખબર છે, તમારી બાજુમાં કોણ છો એ પણ ખબર છે. કેમ? તમે જડ નથી, તમે ચેતન છો માટે. હું તમને પૂછું છું, તમે જે ખુરશીમાં બેઠા છો એ ખુરશી તમને એવું કહે છે કે રમણભાઈ હલચલ નહીં, સીધો બેસ, એ રમણીઓ સીધો બેસ, એવું કહે છે? ખુરશી નથી કહેતી. કેમ? એ જડ છે, ખુરશી ના કહી શકે. એટલે જો આત્મા જડ નથી, ચેતન છે, એટલે ચિદ્રૂપમ સાક્ષી એવો શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. જો સમજ વગર માત્ર યાંત્રિક પુનરાવર્તન કરશો, નેતિ નેતિ, આ નહીં, આ નહીં, આ નહીં, તો શ્રોતા અને સાધક અંધારે અથડાશે, હાથમાં કંઈ નહીં આવે. જો સર્વનો ઇનકાર કરનાર કોણ છે એ નહીં સમજો તો મુશ્કેલી ઊભી થશે ને પછી તો અંધે નૈવ નિયમાના યથાંધા, આંધળો આંધળાને દોરે એવી પરિસ્થિતિ એક પેદા થઈ શકે. ઇનકાર કરનારનો કદાપી ઇનકાર થઈ શકે નહીં. જે સર્વને ઇનકારે એનો ઇનકાર કદી થાય નહીં. આત્મા ત્રણેય કાળે છે, ત્રણેય અવસ્થામાં છે. કારણ કે આત્મા સાક્ષી છે. જેમ સૂર્ય પણ સાક્ષી છે બધી જ વસ્તુનો, પણ આ તો સૂર્યનો પણ સાક્ષી. સૂર્ય એટલે અગ્નિ, આહા, અગ્નિ એટલે જ્યોતિ, આહા. ગીતાના 15મા અધ્યાયમાં એ બધી વસ્તુ આવી છે પણ ચર્ચા અત્યારે લેતો નથી. ટૂંકમાં અત્યારે એટલું સમજવાનું છે કે આત્મા ત્રણેય કાળે છે. પહેલા હતો, અત્યારે છે અને રહેવાનો છે. ત્રણેય અવસ્થામાં છે. એટલે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિમાં. કારણ કે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે. ઇન ડ્રીમ સ્ટેટ આઈ એમ ડ્રીમર, ઇન વેકિંગ સ્ટેટ આઈ એમ વેકર, એન્ડ ઇન ડીપ સ્લીપ સ્ટેટ આઈ એમ ડીપ સ્લીપર. એટલે આ સ્વપ્ન સૃષ્ટિના કાલ્પનિક ભોગનો ભોગવનાર હું. જાગ્રતમાં એ આ આખા સંસારના નામ અને આકાર જે કંઈ છે એ બધાનો ભોગવનાર હું, અને સુષુપ્તિ ઊંઘનો આનંદ લેનાર પણ હું. હું એ ત્રણેય અવસ્થામાં એક છે. આઈ એમ ડીપ સ્લીપર, આઈ એમ ડ્રીમર ઓર આઈ એમ વેકર. આઈ ઇઝ કોમન અને એ આઈ એક જ છે, કેપિટલ આઈ. ટૂંકમાં મારે કહેવું છે ત્રણેય અવસ્થાનો સાક્ષી આત્મા એક, ત્રણેય કાળ છે એનો સાક્ષી આત્મા એક. એટલું જ નહીં, ત્રણેય કાળનો સાક્ષી છે એટલું જ નહીં, પણ ત્રણેય કાળમાં, ત્રણેય અવસ્થામાં જે કંઈ થઈ રહ્યું છે એનો સાક્ષી છે. અને સાક્ષી હોય એ જડ ના હોય, ચેતન હોય. એટલા માટે ચિદ્રૂપમ સાક્ષી એવું આપણને સમજાવવામાં આવે છે. અને આ ચૈતન્યમય જે હોય ને એ જ્ઞાન સ્વરૂપ હોય. સત્યમ એટલે જે ત્રણેય કાળે હોય તે, અને જ્ઞાનમ એ ચૈતન્ય એટલે સત્યમ જ્ઞાનમ, અને જે જ્ઞાન સ્વરૂપ હોય, ત્રણેય કાળે રહેવાવાળો હોય, એનો અંત કદાપી ના આવે. એટલે અનંતમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો આત્મા શૂન્ય છે તો કહે છે કોણ કે આત્મા શૂન્ય છે? શૂન્ય એટલે અભાવ સ્વરૂપ, ટોટલ નોન એક્ઝિસ્ટન્સ.
અને જે ટોટલ નોન એક્ઝિસ્ટન્સ હોય, જેનો ભાવ જ ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય, એ તો કહી શકે જ નહીં કે હું શૂન્ય છું. ટૂંકમાં પૃથ્વી જળ આકાશ અગ્નિ એનો નિષેધ કરનાર સત આત્મા એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એટલે એક્ઝિસ્ટન્સ, અને જે એક્ઝિસ્ટન્સ કે અસ્તિત્વ જેને કહેવાય એ ત્રણેય કાળે હોય છે. આત્માને માત્ર સાક્ષી ન કહેતા ચિદ્રૂપમ વિદ્ધિ ચૈતન્યમય અર્થાત જ્ઞાન રૂપી સાક્ષી કહ્યું છે. ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તએ, મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય તો તું એકલો આત્મા છે એવું નહીં, ચૈતન્ય રૂપી આત્મા છે. અને એકલો આત્માને એવો નહીં, ચૈતન્યને આત્મા નહીં, પણ તું સૌનો સાક્ષી છે, એ તું જ્ઞાન પ્રાપ્ત કર. આત્મા સાક્ષી તરીકે ત્રણેય અવસ્થાનો જ્ઞાતા છે. જાગ્રત અવસ્થાનો સાક્ષી એટલે જાગ્રત અવસ્થામાં મારી આધિ વ્યાધિ, આધિ એટલે માનસિક રોગ, વ્યાધિ એટલે શારીરિક રોગ, અને આ બંને રોગ જેને લાગુ પડે એનું નામ ઉપાધિ, એટલે મિસ્ટર સો એન્ડ સો, આઈ એમ ડોક્ટર, આઈ એમ એન્જિનિયર, એ તમારી ઉપાધિ કહેવાય. એટલે ટૂંકમાં જાગ્રત અવસ્થામાં આધિ વ્યાધિ અને ઉપાધિનો જે સાક્ષી છે તે, આ ત્રણેયને જાણનાર જે છે તે. આહા, સ્વપ્ન સૃષ્ટિનો રચયિતા. સ્વપ્ન સૃષ્ટિ કોણ રચે છે? મન. મનનો પણ સાક્ષી છે કોણ? આત્મા. અને કયો આત્મા? ચૈતન્ય રૂપી આત્મા છે તે. આ સૃષ્ટિ છે ને ભગવાનનું સ્વપ્ન છે, અને પેલી સ્વપ્ન સૃષ્ટિ છે એ આપણું સ્વપ્ન છે. પણ બંનેનો કોઈ જ્ઞાતા તો છે જ, પેલો ચૈતન્ય આત્મા. અહીંયા સમજવાનું છે કે જાગ્રતમાં આધિ વ્યાધિ ઉપાધિનો સાક્ષી, સાક્ષી એટલે જ્ઞાતા. સ્વપ્ન સૃષ્ટિમાં સ્વપ્ન સૃષ્ટિનો રચયિતા, ભોગતા, કરતા, અને સ્વપ્ન સૃષ્ટિનો પણ પાછો સાક્ષી એક. જાગતાની સાથે મને આવું સપનું આવ્યું હતું, એટલે તમે સાક્ષી હો તો જ તમે કહી શકો, સ્વપ્નના સાક્ષી. અને સુષુપ્તિમાં તમે જ્યારે કહો છો અહમ કિમપી ન જાનામિ, હું કંઈ જાણતો જ નથી, આઈ ડોન્ટ નો એનીથિંગ. પણ સુષુપ્તિમાં કોક તો છે ને, ના સ્વામીજી આંખ જોતી નથી, સુષુપ્તિમાં કાન સાંભળતા નથી, જીભ સ્વાદ લેતી નથી, ઓલ 5 સેન્સીસ ઓફ પરસેપ્શન દે આર એટ રેસ્ટ. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો આરામમાં છે. મન ત્યાં નવો સંશય પેદા કરતું નથી, બુદ્ધિ નવો નિર્ણય લેતી નથી, અહંકાર તો ત્યાં છે જ નહીં, કારણ કે સુષુપ્તિ તમે યાદ નથી કે હું બળવાન છું, ધનવાન છું, એવું કંઈ યાદ હોતું નથી. એટલે કોઈ કામ કરતું નથી. એટલા માટે શું છે? શાંતિ અને સુખ અનુભવાય છે. મૈન સુખેન નિદ્રા અનુભૂયતે. પણ આ સુષુપ્તિ છે એનો અનુભવ કરનાર કોણ? કોક ત્યાં હોવો જ જોઈએ કે જેણે એમ કહ્યું આઈ ડોન્ટ નો એનીથિંગ. એવું કહો છો કે નહીં? હા. તો જો આવું કહો છો, ત્યાં આવું કહેનાર કોક છે, અને જે કોક છે એ આ સાક્ષી છે, અને સાક્ષી છે એ ચૈતન્યમય છે. ચૈતન્યમય સાક્ષી હોય એ આત્મા કહેવામાં આવે છે. એટલે ત્રણેય અવસ્થાનો સાક્ષી, ત્રણેય કાળનો સાક્ષી, આદિ વ્યાધિ ઉપાધિનો સાક્ષી. આમ જે સાક્ષી છે, જ્ઞાતા છે, ચિદ્રૂપમ વિદ્ધિ, એ ચૈતન્યમય છે એવું જાણ, તો તને અહીં અને અત્યારે જ મોક્ષ કે મુક્તિ ઉપલબ્ધ થઈ જશે. કારણ કે ચૈતન્ય હોય, સાક્ષી હોય, એ કદાપી જળ હોઈ શકે નહીં. સતરૂપે અસ્તિત્વ રૂપે છે, પરંતુ એમાં જ્ઞાન શક્તિ નથી. કોનામાં? જે જળ હોય એનામાં. જે સાક્ષ્ય છે ને એ જાણી શકે નહીં. હમણાં આપણે પુરવાર કર્યું, જડ વસ્તુ જાણી શકે નહીં, જ્યારે આત્મા જડ નથી એવું પુરવાર કરવા માટે ચૈતન્ય એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ચિદ્રૂપમ સાક્ષી. આત્મા સત એટલે અસ્તિત્વ જ માત્ર નથી, પણ ચિત્ત સ્વરૂપ પણ છે. જો સામાન્ય વાત, છેલ્લી વાત, સત, ચિત્ત અને આનંદ. સત એટલે હોવું, એટલે ભાવ, એટલે એક્ઝિસ્ટન્સ, એટલે અસ્તિત્વ. પણ મારું અસ્તિત્વ ત્રણેય કાળે છે આત્મા તરીકે. હા, પણ આ સત સ્વરૂપ તમે છો એવું તમે કેવી રીતે જાણ્યું? ચૈતન્ય હોય તો જ. વાહ ભાઈ વાહ. પાછા આપણે કહીએ છીએ આત્મા કેવો છે? સત છે, ચિત્ત છે ને આનંદ સ્વરૂપ. તો તમે આનંદ સ્વરૂપ છો, તમે દુઃખ સ્વરૂપ નથી એવું કેવી રીતે જાણ્યું? તો તમે ચૈતન્ય હો તો જ જાણી શકો.
અને ચૈતન્ય હોય એ સાક્ષી છે કોનો? સતનો અને આનંદનો. વાહ ભાઈ વાહ. એટલે અહીં કહેવામાં આવે છે કે સાક્ષી આત્મા જડ નથી, ચિદ્રૂપ છે એવું જાણી તું મુક્ત થા. કોનાથી મુક્ત થઈ જવું? પંચમહાભૂતથી મુક્ત થઈ જા. કોનાથી મુક્ત થવું? પંચમહાભૂતનું કાર્ય છે એનાથી મુક્ત થા. કોનાથી મુક્ત થઈ જવું? પિંડ છે, દેહ છે, એનાથી મુક્ત થઈ જા. કારણ કે તું સાક્ષી હોય કોનો? જન્મનો, મૃત્યુનો, જીવનનો. તો ત્રણેય વસ્તુથી હું જુદો છું. એટલે મારો જન્મ નહીં, મારું મોત નહીં, આ જીવન પણ મારું નથી. હું પાત્ર ભજવું છું. હું સંન્યાસી નથી. તમે ભ્રાંતિમાં ભલે રહો. હું સંન્યાસી નથી. સંન્યાસીનું પાત્ર વર્ષ ભજવું છું. નિષ્ઠાપૂર્વક ભજવું છું. અને નિષ્ઠાપૂર્વક ભજવું છું પાત્ર એટલે હું લાંબી વાત કરી શકું નહીં. નિષ્ઠાપૂર્વક એટલે સમય પૂરો થાય છે, મારે વાત બંધ કરવી પડે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.